આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 17 એપ્રિલ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈને દરરોજ આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 17 એપ્રિલ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, ઇસ્માઇલ ઉમર ગુલેલેહ કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા? સાચો જવાબ છે જીબુટી. બીજો પ્રશ્ન છે, પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ? સાચો જવાબ છે અજીત કુમાર મોહંતી. ત્રીજો પ્રશ્ન છે, શ્રી ગુરુ ભૈરવેશ્વર મંદિરનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં થયું? સાચો જવાબ છે કર્ણાટક. અને કોના દ્વારા? તો કે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા. ચોથો પ્રશ્ન છે, સ્પોર્ટ્સ જીનોમિક્સ પ્રોગ્રામ કયા રાજ્યમાં લોન્ચ થયો? સાચો જવાબ છે ગુજરાતમાં. પાંચમો પ્રશ્ન છે, આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2026નું આયોજન ક્યાં થશે? સાચો જવાબ છે ઇંગ્લેન્ડ અને વેલ્સ. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ હિમોફિલિયા દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 17 એપ્રિલે. સાતમો પ્રશ્ન છે, એશિયાના સૌથી એલિવેટેડ વાઇલ્ડ લાઇફ કોરિડોરનું ઉદ્ઘાટન ક્યાં થયું? સાચો જવાબ છે દહેરાદૂન, ભારત. આઠમો પ્રશ્ન છે, LICના નવા ગ્રાહક એપનું નામ શું છે? સાચો જવાબ છે માય LIC. નવમો પ્રશ્ન છે, સાયપ્રસમાં FIDE મહિલા કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટ 2026 કોણે જીતી? સાચો જવાબ છે આર વૈશાલીએ. 10મો પ્રશ્ન છે, હિમ સરોવર પ્રોજેક્ટ કયા સ્થળે લોન્ચ થયો? સાચો જવાબ છે લદ્દાખ. તો આ હતા 17 એપ્રિલ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે લોંગ વિડીયોમાં દરરોજ કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં દરરોજ જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.